જય માતાજી મિત્રો, નમસ્કાર. અમારા બનાસના બ્લોગરની અંદર તમારું સ્વાગત છે. તો આપણે અંબાલાલ કાકા જે આગાહી કરી છે ઠંડીની, તો ઠંડી વિશે હું તમને કહું કે ઠંડી બહુ એટલે બહુ અતિ ભારે ઠંડી છે મિત્રો. કારણ કે સવારમાં નોકરી આવી જાય આપણે, પણ એટલી બધી ઠંડી પડતી હતી ને વાત પૂછો તમે. તો તમને ઠંડી દેખાતી હોય તો હું તમને બતાવું કે આ રેત પડી છે, સૂકી રેત હતી. તો આ સૂકી રેત છે ને, સૂકી રેત ઉપર તમે જુઓ પોણી બાજુ જુઓ, પોણી બાજુ તમારા મને કે પોણી વેડ્યું છે ના મિત્રો. જુઓ ઉપર પોણી બાજી જુઓ, એટલી બધી ઠંડી પડી. આજે રાતે બહુ ઠંડી પડી. જો તમારે રોડ ઉપર દેખાતું છે તમને, એવું તો હું બતાવું. જુઓ ખાલી પથરો ઉપરથી જે પોણી પડે ને એ બતાવું તમે. જુઓ અમારા બ્લોગમાં બન્યા. ઠંડી મિત્રો બહુ વધારે પડે તો સ્વેટર બેટર આવો જાડો પહેરજો, ટોપી પહેરજો. અમારે તો ટોપી ના લાય એટલે કે ઠંડી બહુ પડે. તમને બતાવું તમે જુઓ. જુઓ આ ધરો ઉપર તો પોણી નહીં વેડ્યું નાખી, ધરો ઉપર બધા જુઓ. આ જુઓ જેટલી બધી આ પોણી જુઓ છે કે જો છે ને. હજી હું તમને બતાવું. જુઓ તમને પથરો પરથી પોણી પડે. જુઓ આ જુઓ ઉપર પથરોનો શેડ છે મિત્રો. આ પથરોનો શેડ મારેલો, પથરોના શેડ ઉપર થઈને પોણી પડે. એટલો ઠંડીનો ઠાર પડ્યો મિત્રો. આ જુઓ એનો પોણીના ટીપા પડી જુઓ. એટલે મિત્રો ઠંડીથી બચવા માટે આપણે બીજું કોઈ ના કરો, પણ સ્વેટર જાકેટ લાવી દેજો વહેલા થતો. પછી આ કોને નાક બોધવા માટે રૂમાલ રાખજો, જેથી કરીને ઠંડી ના લાગે. અને નાઇટમાં જે પોણી જાતા હોય પોણી વાળવા માટે, તો એમને તો ખાસ કહેવામાં આવે કે તમારા ઘેર રેનકોટ પડ્યો હોય તો રેનકોટ પહેરજો. રેનકોટથી ઠંડી તમને ઓછી લાગે. એક ટેકનિક એવી પ્લાસ્ટિક એવું આવે ને એ કે તમને ઠંડી ઓછી લાગે, ગરમી વધારે લાગશે એમાં રેનકોટ પહેરવાથી. એટલે મિત્રો સાવચેતી રહેજો, કારણ કે ઠંડી બહુ પડવાની છે અને પડશે જ. તમે જુઓ ખાલી હમણાં ઘઉં ઉપર જુઓ ખાલી ઠાર પડ્યો. જુઓ હું તમને બતાવું. જુઓ હોમો ઘઉં રહ્યા અને તમને સુરજ દાદા દેખાતા હશે. અમે જુઓ વૃક્ષો વચ્ચે સુરજ દાદા આપણે નીકળી જાય મિત્રો. અને કડકડથી ઠંડીમાં હવે તડકો નીકળે તાણા એ જ પડે. પણ ઠંડી એટલી પડે કે વાત પૂછો ને તમે ભાઈ. જો આ ઘઉં ઉપર ઠાર પડ્યો. જુઓ આમાં ઠાર દેખાય ને પડે. આપણે પેલા જે ઝેણા ગુંદા આવે ને એ ગુંદાની સિઝન પટે ને મિત્રો, એટલે આ રાગ ગુંદો આવી. જુઓ એ આ રાગ ગુંદો રહ્યો. તો રાગ ગુંદો હોય આવી ગયો અહીં. જુઓ પેલું મેન ઝુમે રાગ ગુંદો વળી ગયો. જુઓ ભાઈ વળી જોઈ ને છે કે નહીં છે ને. આમાં સુરત દાદા તડકો કાઢ્યો છે, હવે કાઢી છે. જો આપણો સુરત દાદા છે ને મિત્રો. અને આપણે એક બ્લોગર આવી ગયા જગદીશભાઈ, જય કરન્સી, જે નદીઓ વિશેની માહિતી આ લઈ રહ્યા આવી છે મિત્રો. તમે બતાવીએ રોડ ઉપર જૂની સિસ્ટમ આવી ગઈ છે. પહેલાં ગોળીઓ ઉપર હેડતી હતી ને હવે ટાયરો ઉપર હેડે. જો આવે છે બતાવીએ. દમ ધોકાર હેડે ને આ જાય. જુઓ તો અમારો આ મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.